ભાવનગરમાં લૂંટ સાથે હત્યાના આરોપીને ઝડપી પાડતી ભાવનગર પોલીસ। ભાવનગરના વર્તેજ પાસે આવેલા વાકુડ ગામે સારી જમીન વેચાણ માટે કહી તુલસીભાઈ અને તેમના બે દીકરાને વાકુડ ગામે બોલાવી પૈસાની લૂંટ કરી હત્યા કરવામાં આવી હતી, જેને લઈને પોલીસ દ્વારા આરોપી લાભુભાઈ અને તેમના દીકરા દર્શક અને તેના અન્ય સાગરીતોની ધરપકડ કરવામાં આવી હતી। સમગ્ર ઘટના જોઈએ તો લાભુભાઈએ તુલસીભાઈને એક સારી જમીન વાકુડ ગામે જેની કિંમત ₹1 કરોડ 10 લાખ છે, જો તમે પૈસા લઈને આવો તો જમીન મળી તેમ છે, જેને લઈને તુલસીભાઈ અને તેમના બંને દીકરા અને ₹1 કરોડ 10 લાખ લઈને વાકુડ ગામે પહોંચ્યા હતા, જ્યાં લાભુભાઈએ તેઓને રાત્રિ ભોજન કરાવી ખેતરે લઈ ગયા હતા। લાભુભાઈ એ તેમના દીકરા હાર્દિક કે જે આર્મીમાં છે, તુલસીભાઈ અને તેમના બે દીકરાને બંધક બનાવી માર માર્યો હતો, જેમાં તુલસીભાઈના મોટા પુત્રનું મૃત્યુ થયું હતું। લાભુભાઈ અને તેમનો દીકરો ₹1 કરોડ 10 લાખ લઈને ફરાર થઈ ગયા હતા। પોલીસ દ્વારા 3 ટીમો બનાવીને બંને મુખ્ય આરોપી તેમજ તેમના અન્ય સાગરીતોને ઝડપી પાડ્યા હતા। પોલીસ દ્વારા લૂંટની પૂરી રકમ રિકવર કરી લેવામાં આવી હતી અને તારીખ 7 સુધી કોર્ટ દ્વારા રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। રિપોર્ટિંગ બાય હિરેન ભાયાણી, ભાવનગર। વર્તેજ પોલીસ સ્ટેશનના વાડુકર ગામમાં એક હત્યાનો બનાવ બનેલ, જે હત્યામાં મુખ્ય આરોપી વાડુકરના જે લાભુભાઈ જે છે તેણે આ કામના ફરિયાદી જે છે તુલસીભાઈને વાડુકર ગામે 20 વીઘા જમીન, સારી જમીન છે અને એમાં ભાગીદારી કરવા માટે ₹1 કરોડ અને 10 લાખ રૂપિયા લઈને આવો તો આપણને સારી જમીનનો સોદો થાય છે, એ વાત કરતાં આ કામના ફરિયાદી તુલસીભાઈ અને તેના બે દીકરા અને ₹1 કરોડ અને 10 લાખ રૂપિયા અને પૈસા ગણવાનું મશીન લઈ અને વાડુકર ગામે આવે છે। ત્યારબાદ આ કામના મુખ્ય આરોપી જે છે લાભુભાઈ, તે આ ફરિયાદીને ઘરે રાત્રિ ભોજન કરાવે છે। બાદમાં જણાવે છે કે આપણે આ સોદો કરવા માટે આપણે વાડીએ જઈએ, ખેતરે જઈએ, જેથી બધા લોકો ખેતરે જાય છે। ત્યાં પૈસા ₹1 કરોડ અને 10 લાખ લે છે અને બાદમાં આ લાભુભાઈ તેનો જે પુત્ર જે છે આર્મીમાં દર્શક, એને બોલાવે છે અને બીજા માણસોને બોલાવી તુલસીભાઈ અને તેના બંને દીકરા એને બંધક બનાવવામાં આવે છે અને ત્યારબાદ માર મારે છે, જે મારમાં એક તેના મોટા પુત્ર જે છે તેનું અવસાન થાય છે। ત્યારબાદ આ જે ₹1 કરોડ અને 10 લાખ રૂપિયા અને પૈસા ગણવાનું મશીન લઈને આ લાભુભાઈ અને દર્શક ત્યાંથી નાસી જાય છે। આ કામે વર્તેજ પોલીસ સ્ટેશનમાં હત્યાનો અને લૂંટનો ગુનો દાખલ કરવામાં આવેલ છે। આ કામે જુદી જુદી 3 ટીમ બનાવવામાં આવેલ અને બાદમાં મુખ્ય આરોપી લાભુભાઈ અને દર્શકને પોલીસ ઝડપી લેવામાં આવે છે અને બીજા આરોપીની ઓળખ કરી લેવામાં આવે છે અને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવતા 7 તારીખ સુધીના રિમાન્ડ આપવામાં આવેલ છે। તપાસના કામે આ ગુનામાં લૂંટના જે ₹1 કરોડ અને 10 લાખ રૂપિયા જે છે એ પોલીસે રિકવર કરેલ છે અને હાલમાં તપાસ ચાલુ છે। સર, ખાસ કરીને વાત કરીએ તો જે ફરિયાદી અને આરોપી બંને અગાઉ કેવા પ્રકારના સંબંધો હતા? જે આરોપી છે એમાંથી કોઈ સરકારી નોકરી ધરાવે છે? હા, એ આરોપી જે છે દર્શક, તે આર્મીમાં ફરજ બજાવે છે અને જે આરોપીના બીજા દીકરા જે છે તે ત્યાં સરકારી કર્મચારી છે। આ લોકોને જે અગાઉ જે ભાગીદારી હતી અને એના કારણે કાંઈક બંદૂક જેવી વાત પણ સામે આવી છે। સુરતનું બોઘાન જે ગામ છે ત્યાં આ લોકોએ ભાગીદારીની જમીન રાખેલી અને તેમાં મંજૂર થયેલું।